હાવ તદ્દન ખોટો વિડીયો એ લોકો વાયરલ કરેલો છે. હકીકત બીજી હતી, બરાબર. એની ઓફિસે ગમે કંઈક લોચો થતો એટલે મેં યશ મોરડિયાને ફોન કર્યો કે તું મને ગોપાલને કે મને ફોન કરે. ગોપાલનો નંબર મારી પાસે હતો નહીં, તો એને મને ફોન ન કર્યો, નંબર ન આપ્યો કે એ લોકોને બોલાવે. સીધા 3 જણા ઘરે આવ્યા. આવીને મારો છોકરો હોતો હતો એને સીધો પગમાં સોટ્યો કર્યો, એને પગ લાંબો કર્યો. તો એ કે તારથી મને પગ કેમ અડાડાય? તારે મારે પર્સનલી દુશ્મન થઈ ગઈ. તારા બાપે મને મારા બાપે મને પગ નથી અડાડ્યો, બરાબર. પછી એમાંથી બીજા 3 ને બોલાવ્યા, પછી વાંથી બીજા 5-6 ને બોલાવ્યા. કુલ 11 જણા આવી અને સીધા મારવા જ મળ્યા, બરાબર. પટ્ટા હતા, ચાબુક હતી. અને એકે એમ કીધું કે ગાડીની ડીકીમાં સરવો પડ્યો હતો, સરવો લઈ આવી કે બરાબર, અને સરવો ગાલી દેવો છે. અને યશ મોરડિયા છે એ ચાબુકે મારતો હતો. ગોપાલ ને બધા પટ્ટે મારતા હતા. એક પટ્ટો મને મારેલો છે, 2 કડી ઉપર પાટા મારેલા છે. માસી તમને શું મારેલું હતું? એને મને તે મારા છોકરાને મને તો પહેલા પૂરી દીધી કામ કરતી હતી. તો હું મારા છોકરાને બહુ મારતા જોઈ એટલે મેં જલ્દી બાવણું ખોલું. તો એને બાવણું ખોલ્યું. બાવણું ખોલીને આવીને તો મારા છોકરાને આડી હું પડી. મારા છોકરાને મારી નાખે તે દિવસે તો હું આડી ફરી ને એટલે પછી મારા છોકરા એમ કે મને મારી નાખવા દે. એ લોકો ભલે મને મારી નાખતા, તું આગી જાય એટલે મારા વાળ ખેંચીને મને આગી કાઢવા કોશિશ કરે છે. પણ એ લોકો તોય મારા છોકરાને બહુ જ માર્યો ને એ મારા પણ વાળ તોડી નાખ્યા હતા મારે. અને વાહમાં મને કેટલા બધા પટ્ટા માર્યા હતા. ને મારા છોકરાને તે દિવસે હાવ મારી જ નાખ્યા, કારણ કે ચાકુ લઈને હતા. 11 જણા હતા અને એ બધા ભેગા થઈને મારા છોકરાને બહુ જ માર્યો છે. એકના હાથમાં તો તાળું મેં માય મુકાયું અને એ તાળું મને પણ વાગી ગયું. અને તમે ક્યાં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી? કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. 10 તારીખે જ 10 તારીખે બનાવ બન્યો તે દિવસે જ અમે અરજી આપી હતી. તો પણ કઈ એક્શન ન લીધો. તો મારો છોકરો 2-3 વખત જઈ આવ્યો ત્યાં, તો પણ કઈ એક્શન ન લીધી. પછી પાછો એ લોકોએ મારા આ થોડાક દિવસથી મારી વસ્તુ મારી ત્યાં પડી હતી ને તો માંગીને તો એ છોકરાએ છે ને વિડીયો વાયરલ કરી દીધો. એ લોકો મને મારે છે ને એ વિડીયો લઈ રાખ્યો છે અને જે એ લોકો બધા મારે છે ને એ વિડીયો એ લોકોએ ડિલીટ કરી નાખ્યો છે. ઓકે. અને તમને હજી કઈ ધાક ધમકી એના તરફથી કોલ આવે છે? હા, એના ફોન નકરા એના જ ફોન આવે છે. જયારે હોય ને નકરી એને જે મન ફાવે ને એવી ગાળો દે છે. હજી પરમ દિવસે ફોન આવ્યો હતો અને નકરી ગાળો દેતા હતા. જે એવો વિડીયો અમે ક્લિપ જ લઈ લીધી છે એની ગાળો દેતા હતા ની. અને એમ જ કહે તમારો છોકરો બહાર નીકળે એટલે ભાંગી નાખીને મારી કામ ધંધે જવું કે ન જવું? ખાવા તો જવું ને, અમારે ભાડાના મકાનમાં રહી છે. તમે ગરીબ છો એમ કે છે વાળાપતિ. અને એ ધમકી નામ કે તમે ગરીબ છો તો ગરીબની રીતે રહ્યો એમ કે છે. એની આગળ કોઈ વસ્તુ લેવા જતા નથી. અમને કઈ એક મારો છોકરો એને 1.5 મહિનો કામ કરી 1 રૂપિયો આપ્યો નથી. ખોટી ઓલું કરે છે એ લોકો. અને મેં ઓફિસમાં મારા છોકરાને માર્યો હતો એટલે ઓફિસમાં આવીને ઘરે આવીને કે મમ્મી હું ત્યાં નથી જવાનું. એટલે મેં હું કામ નથી જવાનું? કે પપ્પા મને આવી રીતના હેરાન કરે છે, મારે છે. ઓફિસમાં 2 પાટા માર્યા હતો એટલે પછી એટલે એના પપ્પાએ ગોપાલનો ફોન નંબર માંગ્યો યશ મોરડિયા આગળ. એ સીધા 3 જણા આવીને મારા છોકરાને મારવા જ મળ્યા. અને મને તો મારા ઘરનું બાવણું બંધ કરી દીધું. હું કામ કરતી હતી, મને પૂરી દીધી હતી. અને યશ મોરડિયાએ કોઈનું નામ લીધેલું એ કોણ? મને પર્સનલ કીધેલું કે હું કાકા કાંઈ પણ તકલીફ પડે તો કહેજો કે મને સુકડીના માણસો થઈએ. અને અમારે કામરેજ થી માંડી અને ઘરનાળા થી માંડીને પાલ સુધી બધા મોટા સાહેબ વાળે ઓળખાણ છે કે બરાબર. અમારે કોઈ ઠોલિયા ઓળખાણ છે નહીં. અને મારે સીધો સીએમ ને કોન્ટેક્ટ છે એમ. તમારે કાંઈ પણ કામ હોય મને કહેજો એમ. મેં કીધું મારે એવું કઈ કામ પડતું નથી કોઈનું. મેં એમ કીધેલું. બીજો કોઈ લોકોનું નામ દીધેલું? બીજા લોકોનો હવે ઉડે છે પણ કોણ છે એ ખબર નથી મને. બીજા કોઈ નથી થાય. આ તો એ મને મારી રીતે પર્સનલ મને વાતો કરતો મારી પાસે એ રીતે આપડે બહુ પહોંચશે કે તમારે કાંઈ પણ તકલીફ પડે સુરતમાં છો ત્યાં મને કોલ કરજો. મેં કીધું મારે એવું કોઈ કામ કરવાનું આવતું નથી. મારે કોઈ જરૂર પડતી નથી, બરાબર. મારે સવારમાં જઈને કામે જવાનું, હા જઈને સુઈ જવાનું હોય.